સુનિતા વિલિયમ્સ જ્યારે સ્પેસમાંથી પૃથ્વી પર પરત આવી રહ્યા હોય ત્યારે આપણે કલ્પના ચાવલાને પણ યાદ કરવા જોઈએ. કલ્પના ચાવલા વિશે આપણે ઘણી બધી બાબતો એવી છે જેનાથી અજાણ હોઈએ. ચાલો તો જાણીએ કલ્પના ચાવલા વિશે મહત્ત્વની બાબતો. કલ્પના ચાવલા એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ 1997માં કોલંબિયા પર મિશન નિષ્ણાત અને રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી હતી. પરંતુ કમનસીબે કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયા. તેમાં 7 સભ્યો હતા, એમાંના એક હતા કલ્પના ચાવલા. ચાલો જાણીએ કે કલ્પના ચાવલાએ પોતાનું માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ કાર્નાલ શાળામાં લીધું હતું. તેમજ 1982માં ચંદીગઢ પંજાબની ઇજનેરિંગ કોલેજ ખાતે એરોનોટિક એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી પણ પૂર્ણ કરી હતી. તેમણે તેમની કારકિર્દી નાસા એમ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેણીએ વર્ટિકલ લઘુ ટેકનોક લેન્ડિંગ ખ્યાલ પર CFD સંશોધન કર્યું અને 1994માં નાસાએ કલ્પના ચાવલાની અંતરિક્ષ યાત્રી તરીકે પસંદગી કરી. ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ 1995માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સમાં જોડાયા હતા અને 1996માં પ્રથમ ઉડાન માટે પણ પસંદ થયા છે. તેમનું પ્રથમ અવકાશી મિશન 19 નવેમ્બરથી 5 સપ્ટેમ્બર 1997 સુધી ATS-87 પર પ્રાઇમ રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવવાનું હતું. સહ-અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબિયા ATS-87માં ફ્લાઇટની ઉડાન કરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અવકાશયાત્રી વ્યક્તિ હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં કલ્પના ચાવલાએ પૃથ્વીની 252 ભ્રમણ કક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરી અને 372 કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. ATS-87 પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી કલ્પના ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનીકી કામગીરી સોંપવામાં આવી. 2000માં તેણીએ ATS-107ની ટુકડીમાં ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા. અહીં 1 ફેબ્રુઆરી 2003ના રોજ ધરતીથી માત્ર ને માત્ર 63 કિલોમીટર દૂર હતા ત્યારે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમિયાન સ્પેસ શટલ કોલંબિયા તૂટી પડતા કલ્પના ચાવલા અને તેની સાથી 7 યાનના સભ્યો ટેક્સાસમાં જ મૃત્યુ નીપજ્યું હતું. અહીં આપણે એવી આશા રાખીએ કે સુનિતા વિલિયમ આપણી પાસે પહોંચી જાય એવી અપેક્ષાઓ રાખશું. જો આપને આ માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.